છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કુંકણા ગામ પાસે રોડ ઉપર આવેલા મકાનમાં આગ લાગી હતી। ગત રોજ વહેલી સવારે લાગી હતી આગ, જે આગ ઉપર કાબુ મેળવવા ગામના લોકો કામે લાગ્યા હતા। ફાયર વિભાગને આવતા વાર લાગી, જ્યારે ગ્રામજનોએ ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વજયસિંહભાઈ નકાભાઈ રાઠવા અને સુરેશભાઈ નકાભાઈ રાઠવાના મકાનમાં આગ લાગી હતી। મોટા 6 રૂમોના પાકા મકાનમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી હતી। આ નવા વર્ષના દિવસે આ માઠા સમાચાર આવતા દુઃખ અનુભવાયું હતું। અચાનક મકાનમાં આગ લાગતા વહેલી સવારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધી ફાયર વિભાગની ટીમ આવી ન હતી। નેશનલ હાઈવે 56 ઉપર આવેલા કુંકણા ગામ પાસે રણાફળિયામાં લાગેલી આગને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં તહેવાર દરમિયાન બનતી ઉપરાઉપરી અકસ્માત તથા આગની ઘટનાઓ બની છે। આ ઘટનાઓથી સૌને દુઃખ અનુભવાયું છે, જ્યારે આદિવાસી પરિવારમાં બનેલી આ દુઃખદ ઘટનામાં પરિવારને ભારે નુકસાન ગયું હતું।